બનાસકાંઠામાં કુદરતની વક્ર દ્રષ્ટિ સામે ખેડૂતો લાચાર બન્યા છે। ડીસા તાલુકાના બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર અને વિરોણા સહિતના ગામમાં હજી સુધી વરસાદનું એક ટીપું પણ આવ્યું નથી। આ વિસ્તારના ખેડૂતોની ખેતી સંપૂર્ણપણે વરસાદ ઉપર જ આધાર રાખે છે, કારણ કે અહીંયા સિંચાઈ માટે કેનાલની સુવિધા નથી અને જમીનના બોરમાં આવતું પાણી એક ખારું હોવાથી ખેતી માટે નિરર્થક છે। ખેડૂતોએ ખેતર ખેડીને વાવણી માટે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, પરંતુ વરસાદ ન આવતા જમીન સૂકી ભટ્ટ બની છે। સ્થિતિ એટલી ગંભીર છે કે હવે પશુઓ માટે ઘાસચારો વાવવાનો સમય પણ હાથમાંથી નીકળી ગયો છે। અગાઉ કમોસમી વરસાદ અને બટાકાના પાકમાં મળેલા ઓછા ભાવના કારણે આર્થિક નુકસાન વેઠવનાર ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। જો આગામી દિવસોમાં મેઘમહેર ના થઈ તો ખેડૂતોની ખેતીને સાથે પશુપાલન ઉપર પણ જોખમ મંડરાઈ રહ્યું છે અને સમગ્ર પંથકમાં દુષ્કાળ જેવી ભયાનક સ્થિતિ સર્જાવાની ભીતિ છે। ખેડૂતો માત્ર એક જ આશા રાખીને બેઠા છે કે સમયસર વરસાદ વરસે તો જ તેમની આજીવિકા બચી શકે તેમ છે। રાહ જોઈને બેઠા છે, કોઈ વરસાદ નહીં। વરસાદ વગર તો શું કરવાનું? ગમે ઊંચા તાજરા પણ વરસાદ તો આવવાનો નહીં। વરસાદ આવે તો અમે કોક વાવેતર કરા, 3 ગાયો 4 બચ્ચા, શાના ઉપર ના પાવાનું? ખેતી વગર તો અમે શું કરવાના? કોઈ બીજો ધંધો નહીં, બીજો ધંધો કોઈ કરી તો કહેતા નહીં। કેટલી જમીન છે અને ખેડી મૂક્યું છે? 18 વીઘા જમીન છે, પણ કોઈ બોર બીજો જ નહીં સાહેબ। બોર બીજો તો હોત તો વડે કોઈ પોણી પાવે। બોર સાઈડમાં કોઈ પોણી આવતા નહીં, સાઈડમાં બધું સાઈડમાં ખારા પોણી। શું વાવેતર કરે? આ વરસાદની વાટે જઈને તાચીને બે ઉભા। વરસાદ તો વડ્યા તકલીફ તો કોઈ બાચી જ નહીં, શું કરે? મેને મેઘા રાજાની વાટ જોઈને બેઠા, છેડે છેડે મેલ્યા છે। તારે વરસાદ થાય તો લીલું થાય કે ગાયો ભાવ થાય નથી। 2 બચ્ચા હે, બાયો 4 છે મારે, ભાઈ ને ના હે, એક છે ભાઈ। તકલીફ તો કોઈ બાચી જ નહીં। આ ખેતી બીજો ધંધો કોઈ આવડતો નહીં। વર્ષોથી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છીએ, પણ વરસાદથી આધારિત ખેતી કરીએ છીએ, પણ વરસાદનું હાલ બધી જગ્યાએ આ વિસ્તારમાં ખૂબ અછત છે। વરસાદ થયો જ નથી, ખેતરો બધા તૈયાર કરીને મૂક્યા છે। પાણીની ખૂબ અછત હોવાથી હાલ વાવેતર કરી શકીએ એવી કન્ડિશનમાં અમે નથી। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ તળાવો જે પ્રમાણેની યોજનાઓ લાવી છે એ તળાવો જલ્દી ભરવામાં આવે તો જ ખેડૂતનું જીવન ટકી રહેશે।